નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પર્વાધિરાજ પરુષર મહાપર્વની આરાધના આવતીકાલથી શરૂ થવાની છે. એક જબરજસ્ત પર્વાધિરાજ પરુષર મહાપર્વનો આનંદ, નિરવધિ આનંદ, જોત જોતાની અંદરમાં રાતોરાત આખી શિકલ બદલાઈ જવાની. આ પર્વાધિરાજ પરુષર મહાપર્વની એવી તાકાત છે, એવી શક્તિ છે, એવો અદ્ભુત પ્રભાવ છે. કદાચ એક અપેક્ષાએ જો કહેવું હોય ને તો એમ કહી શકાય કે આખી દુનિયાના રાષ્ટ્ર પ્રમુખો, રાષ્ટ્રપતિઓ, સીએમ, પીએમ આ બધા એક જગ્યાએ ભેગા થાય અને કદાચ જે જુવાર ભેગો ન થાય એટલો મોટો જુવાર, એટલી મોટી ભીડ, એટલો મોટો ઉન્માદ, એટલો મોટો આનંદ એક પર્વાધિરાજ પરુષર મહાપર્વના આ 8 દિવસમાં તમને જોવા માટે મળશે. વર્ષોથી વર્ષો આપણે જોતા આવ્યા છીએ. આંખની અંદરમાં એક જર્જરી આવી જાય. આ શ્રદ્ધાના ભંગ કરનારા આ કલિયુગના અભ્યાસક્રમની અંદરમાં પણ ચારેકોર જ્યાં નજર નાખો ત્યાં માત્ર બુદ્ધિની બોલબાલા છે. શ્રદ્ધાની તો વાત જ જોવા નથી મળતી. અને વર્ષો પહેલા મેકોલોએ લંડનની પરિષદની અંદરમાં પોતાના ભાષણ દરમિયાન એને કીધેલું હતું કે જો આપણે હિન્દુસ્તાનની અંદરમાં આપણું આ શિક્ષણ નાખવા માટે માગીએ છીએ, જો આપણે સક્સેસ ગયા, જો આપણે સફળ રહ્યા, આ શિક્ષણને શરૂ કરાવવામાં જો સફળ રહ્યા, તો હું તમને દાવા સાથે કહું છું કે હિન્દુસ્તાનની આવનારી પ્રજા પોતાના ધર્મનો વિરોધ કરનારી બનશે, પોતાના ધર્મથી દૂર ભાગનારી બનશે, પોતાના ધર્મથી વિમુખ બની જશે. પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આવા એક મેકોલો નહીં, હજારો મેકોલો આવી ગયા. અને આ સુધીમાં ખાલી એકલો મેકેલો આવ્યો છે. એની પહેલા કેટલી મોટી સલ્લતન આવી ગઈ આ હિન્દુસ્તાન ઉપર. આપણા પૂર્વજોએ કેટલી કટોકટીની અવસ્થાની અંદરમાં ધર્મ સંભાળી રાખ્યો છે. શક આવ્યા, હુણ આવ્યા, તારતર આવ્યા, બારબર આવ્યા, અફઘાનો આવ્યા, મીર આવ્યા, મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. દુનિયાભરની સલ્લતનો આ હિન્દુસ્તાન ઉપર તૂટી પડી છે. અહીંની સમૃદ્ધિ લેવા, અહીંની ચીજોને લેવા માટે, અહીંના ખાણીપીણી બજાર, અહીંના મરી મસાલા, આ બધાનું આકર્ષણ હતું હિન્દુસ્તાનનું. અને બધી સત્તાઓ આ હિન્દુસ્તાન ઉપર રાજ્ય ભોગવી ગઈ છે અલગ અલગ સમય દરમિયાન. છતાં પણ આપણા પૂર્વજોએ ધર્મની પરંપરાને જાળવી રાખી, તો આ ધર્મ આપણા સુધી પહોંચ્યો. એક બીજી વાત બતાવું, આટલા હુમલા કદાચ કોઈ બીજા દેશ ઉપર આવ્યા હોત ને તો દેશની સંસ્કૃતિ તદ્દન ખતમ થઈ ગઈ હોત, બિલકુલ નામશેષ. તમે જોજો, જે દેશોએ જે રાજ્ય ઉપર આક્રમણ કર્યા છે ને એને આખા નાખા પોતાના બનાવી દીધા છે. આ બૌદ્ધ સામ્રાજ્ય હોય કે પછી ક્રિશ્ચિયાનિટી હોય કે પછી આ વિધર્મીઓ હોય, જેટલા પણ મુસ્લિમો છે, વિધર્મીઓ છે, ક્રિશ્ચનો છે, આ બધાએ જ્યાં જ્યાં એટેક કર્યા છે બીજા દેશની અંદરમાં, દેશની આખી સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. પણ આપણા હિન્દુસ્તાનની અંદરમાં કોઈની તાકાત નથી કે સંસ્કૃતિ બદલી શક્યા હોય. હા, થોડો ધક્કો પહોંચાડી શક્યા, થોડું ડેમેજ કરાવી શક્યા છે, પણ ડિસ્ટ્રોય નથી કરી શક્યા. ડેમેજ થોડું થયું છે, એ તો હોનાઈ હે, એ તો થવાનું જ હતું. છતાં પણ આટલી કટલેઆમ. એમ કહેવાય છે કે અંગ્રેજોએ આ દેશની અંદરમાં સત્તા ટકાવવા માટે આપણા જે દેશ દાજના જે યુવકોને જે ખતમ કર્યા છે, ફાંસીએ લગાવ્યા છે. રાજીવ દીક્ષિતભાઈ એમ કહે છે કે 7,32,780 યુવકોને આ અંગ્રેજોએ ફાંસીએ લટકાવી દીધા છે. છતાં પણ આ દેશની ધર્મ પરંપરા, આ દેશની આચાર પરંપરા, આ દેશની આવી પર્વોની પરંપરા જો હજી પણ પર્વાધિરાજ પરુષર મહાપર્વ રંગે ચંગે ઉજવાય છે. જોઈ લેજો આવતીકાલથી. તમને કદાચ શંકા પડતી હોય તો આવતીકાલથી બધા જ દેરાસર જોઈ આવજો, બધા જ ઉપાશ્રયોની અંદરમાં એક લટાર મારી આવજો. એમ લાગશે કે હકડે ઠગ ભીડ ભરાયેલી છે. આ બધા પંખીઓ ક્યાં હતા આ સુધીની અંદરમાં? કઈ દુનિયામાં હતા? અચાનક બધા ઉતરી પડ્યા છે. ઘરોમાંથી બહાર લાવવા, ઓફિસમાંથી બહાર લાવવા, સ્કૂલ ટ્યુશન ક્લાસીસમાંથી બહાર લાવવા આ કઠિન કામ હતું. અને આ કઠિન કાર્ય કરી બતાવે છે પર્વાધિરાજ પરુષર મહાપર્વ.
એટલા માટે તો એને પર્વાધિરાજ કહેવાય છે. આવતીકાલનો એક ઉલ્લાસ અલગ હશે, આવતીકાલનું એક વાતાવરણ અલગ હશે, આવતીકાલનું એક એટમોસ્ફિયર બિલકુલ અલગ હશે, આવતીકાલનું વાતાવરણ એક અદ્ભુત કક્ષાનું હશે. અને આ બધું જ આપણને નજરો નજર નિહાળવા મળશે આવતીકાલથી સવારથી. આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ આપણે આરાધના કરવી છે. નસીબના કારણે ગત વર્ષની અંદરમાં કેટલાય ભૂકંપો આવ્યા, કેટલા રોગચાળા આવ્યા, કેટલા પાણીના પૂર આવી ગયા, કેટલાય વાવાઝોડા આવી ગયા, કેટલાય ત્રાસવાદીના હુમલાઓ થયા, કેટલાક બોમ્બ વિસ્ફોટો થયા, કેટલી જગ્યાની અંદરમાં ભયંકર યુદ્ધ ચાલે છે, કત્લેઆમ ચાલે છે, કેટલાય વિમાનો સળગીને સાફ થઈ ગયા, રોડ ઉપર કેટલી ગાડીઓના અકસ્માત થઈ ગયા. આટલી બધી જંજારની વચની અંદરમાં આપણે બચ્યા, આપણે જીવતા રહી ગયા, આપણે બચી ગયા છીએ. અને ફરી એક વખત પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના કરવાનો સંયોગ આપણને પ્રાપ્ત થયો છે. શું કામ આમાં પીછેહટ કરવાની? કો દેવ દાનવ નરિંદ ગણચી અસ ધમ્મસ સાર મૂલભ કરે પમાયમ બોલીએ છીએ ને પુખરવઢીની અંદરમાં. આવો ધર્મનો સાર જ્યારે પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે, શું કામ ઉપેક્ષા કરવાની? કેમ જતું કરવાનું? આ વખતે જેટલા પણ આ ઓડિયો પ્રવચન સાંભળો છો, અથવા તો તમે જેને પણ આ પ્રવચન પોસ્ટ કરશો, ફોરવર્ડ કરશો, જે પણ આ શબ્દ સાંભળે છે, આ વખતે નક્કી કરો કે ફરી એક વખત પરમ ઉલ્લાસની સાથે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેવું છે કે સકલ જીન શાસનને એક કરે છે, સકલ જીન શાસનને સમૃદ્ધ બનાવી શકે છે, બધા જ ઉપાશ્રયોના ખૂણે ખૂણાને શોભાવી શકે છે. એક એક આરાધના, એક એક જિનાલયો, એક એક દેરાસર, પ્રત્યેક જગ્યા જ્યાં જ્યાં આપણે એક ધર્મસ્થાન હશે, દેશ વિદેશની અંદરમાં, વિદેશોની અંદરમાં પ્રદૂષણ કરાવવા માટે અત્યારથી યુવકો પહોંચી ગયા હશે. ગામે ગામ તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે, ઉપાશ્રયો રંગાઈ ગયા, રોશની લાગી ગઈ, એની ઉપર અંદરમાં ડેકોરેશન થઈ ગયું, જિનાલયનું સુશોભીકરણ થઈ ગયું, જિનાલયમાં તૈયારીઓ થઈ ગઈ, રસોડામાં સીધું સામાન ભરાઈ ગયા, ઘરની અંદરમાં ચરોરા કટાશના મોમબત્તીની થેલીઓ તૈયાર થઈ ગઈ, ઔષધની સામગ્રીઓ તૈયાર થઈ ગઈ, આજુબાજુમાં બહારગામ જવાનું બધું બતાવી દીધું, બધા વ્યવહારો બતાવી દીધા. હવે એક વીઆઈપી પર્વ આવે છે, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ. એ આવે એટલે કોઈએ વચમાં નહીં આવવાનું. રોજ ઓફિસ, દુકાન, ઘર, મકાન, ટ્યુશન, ક્લાસીસ, હોમવર્ક, મહેમાન, સગા સંબંધી, રીતિ રિવાજ, આ બધું કેટલું બધું વચમાં આવતું હતું. બીજું કોઈ વચમાં ના આવે તો આરસ અને પ્રમાણ વચમાં આવતા હતા. પણ આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એવા વીઆઈપી પર્વ છે કે એમની સામે કોઈ વચમાં આવી ન શકે, કોઈની તાકાત નથી કે વચમાં આવી શકે. આવું પર્વ ફરી એક વખત આપણને ઉજવવા માટે મળ્યું છે, આપણું ધન્ય ભાગ્ય છે. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ બહુ બધા સંદેશા, બહુ બધી વાતો, બહુ બધી આપણને કહેવાની વાતો લઈને આવે છે. અને પર્વ કહે છે કે દોસ્ત, એક વખત ફરી વખત ચાન્સ મળ્યો છે, एक आयखानी अंदर में, आयुष्यनी अंदर में एक दोबारा चांस मिला है आराधना करने का, उठा लो. आने वाले साल में मिले न मिले कुछ भी भरोसा नहीं है. तमे पण जोयुं हशे ने કે ગયા વખતે તમે જેની બાજુમાં બેસીને પ્રતિક્રમણ કર્યું હતું એ આજે દુનિયામાંથી ચાલી ગયા. તમે જેની બાજુમાં બેસીને પ્રવચનો સાંભળતા હતા અને તમને સમાચાર મળ્યા કે ભૈયા એ તો ગયા, વિશ્વમાંથી વિદાય પામી ગયા, આ અનંત લોકની અંદરમાં ભરી ગયા. તમે જેની પાસે બેસી અને પારણું કર્યું હશે, તમે જેની સાથે બેસીને પર્યુષણ પર્વની આરાધના કરી હશે, એ વ્યક્તિઓ તમારા દુનિયામાંથી, આજુબાજુમાંથી ચાલી ગયા, કાયમ માટે વિદાય લઈ લીધી. અને આપણે ટકી ગયા છીએ કેમ? શું પ્રમાદ કરવા માટે? શું આરસ કરવા માટે? શું બેસી રહેવા માટે? શું એક જાતની સંકોચ કરવા માટે કે કંઈ નહીં પછી કરીશું? આપણે એક પ્રતિક્રમણ તો કરવું છે. એક પ્રતિક્રમણ નહીં, બધા જ પ્રતિક્રમણ કરવા છે. સવાર અને સાંજ બંને ટાઈમના પ્રતિક્રમણ થઈ શકે તો પૌષધ ન થાય તો સવાર સાંજના પ્રતિક્રમણ, ઉભયટંગ પ્રતિક્રમણ, પ્રવચનોનું શ્રવણ કરવું છે. બાજુમાં ઉપાશ્રય હોય, ગુરુ ભગવંત હોય, જવાની અનુકૂળતા હોય તો ઉપાશ્રયમાં જઈને જ પ્રવચન સાંભળવાના કમ્પલસરી. કદાચ નથી જવાતું તો આવા મારા ઓડિયો પ્રવચન કે બીજા પણ મહાત્માઓના જે પણ પ્રવચનો આવતા હોય, તમને જેની જે પણ અનુકૂળતા પડતી હોય. પણ આ વખતે એટલું તો નક્કી કરવું છે કે આ વખતે પીછે હટતું નથી જ કરવી. ગયા વખતે આરાધના કરી, આ વખતે પણ તૈયાર રહેવું છે. દર વખતે એક પ્રતિક્રમણ કરતો હતો, આ વખતે બંને ટાઈમના પ્રતિક્રમણ કરવા છે. બંને કદાચ ન ભાવે તો સાંજના એક ટાઈમ તો અવશ્ય કરવા છે. પ્રવચન સાંભળવા છે. 5 કર્તવ્ય, 11 કર્તવ્ય, 18 કર્તવ્ય, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અવનવી વાતો
આ બધી જ વાતો સાંભળવી છે, જાણવી છે, સમજવી છે, પુણ્યનો બંધ કરવો છે. બોલીએ છીએ ને પુણ્યનું શોષણ અને પાપનું પુણ્યનું પોષણ અને પાપનું શોષણ પર્વ પ્રદૂષણ પામી છે. સ્તુતિમાં બોલો છો શું કરવાનું છે? પ્રદૂષણ પર્વની અંદરમાં 2 કામ કરવાના, પુણ્યનું પોષણ કરવાનું છે અને પાપનું શોષણ કરવાનું છે. આ પર્વાધિરાજ એ સંદેશો લઈને આવ્યા છે કે દોસ્ત પુણ્યનું પોષણ કરી લે, 8 દિવસની અંદરમાં એટલું બધું પુણ્ય જમા કરી લે, એટલું બધું આરાધનામય બનીને. અને ધન્યવાદને પાત્ર છે હજારો લાખો જૈનો કે આજે આ ભવ્ય પરંપરાને જૈનોએ સાચવી બતાવી છે, અદ્ભુત રીતે સાચવી બતાવી છે. એક વખત નાસ્તિક ગણાતી વ્યક્તિ પણ એકાદ વખત તો આરાધના કરવા આવે છે. ક્યારે પણ જિનાલયમાં નહીં આવનારો 8 દિવસ તો પૂજા કરવાનો, પ્રવચનમાં આવવાનો, નાનું મોટું પચકાણ કરવાનું. પર્વાધિરાજ આવે એની પહેલા કેટલાય લોકોએ માસક શમન કરી દીધા, કેટલાની 28 પરિપૂર્ણ થઈ ગઈ, કેટલાના 16 ઉપવાસ ચાલુ હશે, કેટલાના 12 ઉપવાસ, 15 ઉપવાસ, 13 ઉપવાસ ચાલુ હશે. આ એક પર્વાધિરાજની તાકાત છે. તો આ પર્વાધિરાજ જ્યારે આપણી પાસે આવ્યા છે તો એ અપેક્ષા લઈને આવે છે કે ભાઈ આવું છું, મારી સાથે જોડાજો, મારી સાથે રહેજો, હું તમને લખલૂટ પુણ્યનો બંધ કરાવીશ, પુણ્યનું પોષણ કરાવીશ અને પાપનું શોષણ તમને જીવનમાં કરાવી આપીશ. આ પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વ અગર ન હોત તો આ જીન શાસનની રોનક આપણને આવી જોવા માટે જ ન મળત. ગમે એટલા પ્રભાવના આપો, ગમે એટલા સુંદર પ્રવચનો આપો, ગમે એટલા આયોજનો કરો, પણ પર્વાધિરાજની અંદરમાં જે આવનારો વર્ગ છે ને એ પર્વાધિરાજ સિવાય કોઈનાથી ખેંચી શકાય એવો નથી. સ્પેશિયલી એનો ફેન છે, એના ફેન ક્લબ છે. પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વના એટલા બધા ફેન છે, એ આવે તો જ આવવાનું અને એ જાય એટલે ચાલી જવાનું, વળી પાછા એ આવે તો જ આવવાનું. જો એવા કેટલાય મહાનુભાવો હશે 8 જ દિવસ આરાધના કરવાની અને કરે એટલે મન મૂકીને કરે, બધું જ મૂકીને. અત્યારે એવું કહેવાય છે કે આ વિશ્વની અંદરમાં 18 દેશ એવા છે કે જે નાસ્તિક દેશો છે, જેમાં નાસ્તિકતાનો ફેલાવો વધ્યો છે. એમાં સૌથી પહેલા નંબરનો દેશ બતાવ્યો છે ચીન. આપણું હિન્દુસ્તાન તો 60મા નંબરમાં આવે છે. આ બધા ઇન્ડેક્સ આવે એમાં લખેલું હોય, એમાં સૌથી મોટો દેશ આવે છે ચીન. અને પછી જે બધા દેશોના નામ બતાવ્યા છે ને એમ થાય કે આ દેશો તો કેટલી બધી કોશિશ કરે છે, પણ એ લોકોની પાસે એવા પ્રદૂષણ પર્વ નથી કે જેથી એને આસ્તિકતાનો ઇન્ડેક્સ વધી જાય. આપણી પાસે આ પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વ એવા છે, એવા તાકાત ધરાવનારા પર્વ છે, એવા પાવરફુલ પર્વ છે કે એમની સામે બધા જ દિવસો, બધા જ વીઆઈપીઓ, બધા જ નેતાઓ, રાજનેતાઓ, આમ એક મોટો રાજનેતા આવે ને જેવી ભીડ જમા થાય એના કરતાં વધુ ભીડ જમા થવાની આવતીકાલથી દેરાસર, ઉપાશ્રય, આમિલસારા અને આરાધનાના સ્થળની અંદરમાં લોકો પાલિટણા પહોંચી ગયા હશે, પોતપોતાની જગ્યા ઉપર આરાધના કરવા માટે પહોંચી ગયા હશે અને બરોબર તૈયારી કરતા હશે. બસ ક્યારે પ્રદૂષણ આવે, ક્યારે પર્વાધિરાજ આવે, ક્યારે એની આરાધના કરીએ. પ્રતિક્રમણ, પ્રવચન, ઔષધ, પચકાણ, પરિવર્તન, પૂજા આ બધી જ પ્રદૂષણ પર્વની આરાધના છે. ફરી વખત એક મોકો મળ્યો છે. આ પર્વાધિરાજ આપણને કહે છે કે દોસ્ત ફરી વખત આવ્યો છો આંગણાની અંદરમાં. પર્વ આપણી સામે આવે છે, તીર્થની આપણે સામે જવું પડે છે. આ પર્વ આપણી સામે સામેથી આવ્યું, સામેથી આપણને આરાધના કરાવવાનો મોકો આપે છે. તો એ મોકાને આપણે ઝડપી લેવો જોઈએ, એ મોકાને આપણે સ્વીકારી લેવો જોઈએ. તો આજે આપણે 4 પ્રકારની વિચારણા કરવી છે. તો આ પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વ આવ્યા પણ હજી 4 પ્રકારના જીવો તમને જોવા માટે મળશે. આટલા પર્વાધિરાજનો પ્રભાવ હોવા છતાં પણ એવા કેટલાક જીવો જોવા માટે મળશે. પહેલા પ્રકારના જીવો, શુભની તક ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ, જ્યારે એમને ક્યારે સમજણ જ નથી હોતી. પહેલા નંબરના જીવો એવા છે કે પ્રદૂષણ ક્યારે આવ્યા અને ક્યારે ગયા એની પાસે કોઈ સમજણ જ નથી. ન પંચાંગ હતું, ન કોઈ એવો દોસ્ત હતો, ન એવો કોઈ કલ્યાણ મિત્ર હતો, ન એવો કોઈ હાથ પકડનારી વ્યક્તિ હતી, ન એની પાસે માતા પિતા હતા, ન એ માતા પિતાનું સાંભળતો હતો. સ્કૂલ કોલેજમાં ભણતા હતા, દૂર દૂરના દેશોની અંદરમાં ભણવા માટે ગયા હોય, જર્મની, ઓસ્ટ્રેલિયા ને જાપાન ને એવા બધા દેશોની અંદરમાં ભણવા માટે ગયા હોય. માતા પિતાનો ફોન ન લાગ્યો, માતા પિતા સમાચાર આપી ન શક્યા, કોલ લાગી ન શક્યો અને પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વ ગયા પછી એને ખબર પડે કે પહેલા આ તો પ્રદૂષણ પર્વ ગયા, નીકળી ગયા. એટલે સ્ટેશન ઉપર જાય ત્યારે ખબર પડે કે ગાડી તો સ્ટેશન છોડીને નીકળી ગઈ છે, ખાલી મોઢું ખોલીને જોયા કરવાનું. એટલે શુભની તક ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ એની એમને ક્યારે સમજણ જ ન હતી. આવા પહેલા નંબરના જીવો, આવા જીવોને કોઈ એનું ભાવિ નથી હોતું, કોઈ એનું ફ્યુચર નથી હોતું.
શુભની તક ક્યારે આવે ને ક્યારે જાય એટલી પણ સમજણ ન પડે. આ પર્વાદિરા પર્યુષણ મહાપર્વ આપણા માટે શુભની તક છે. આપણી આંખ સામે આવ્યું છે. તીર્થની સામે તમારે જવું પડે, પર્વ આપણી સામે આવે. તીર્થને જવા માટે આપણે ગાડીમાં બેસવાનું, પર્વ સ્વયં ચાલીને આપણા આંગણે આવીને ઉભા રહી જાય. બસ આવી ગયા પર્વાદિરા પર્યુષણ મહાપર્વ. આજે 19 તારીખનું પ્રવચન. આવતીકાલથી 20 તારીખની વાતો કરીશું. 20 તારીખથી સવારની અંદરમાં પૌષદ, પ્રતિક્રમણ, સામાયિક, પચકાણ, પૂજા, પ્રભાવના, આમ એટલી બધી તૈયારી ચાલતી હશે. છતાં પણ એવા કેટલાક જીવો છે કે શુભની તક આ ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ એની સમજણ એમને ક્યારે પણ પડી નથી. પરમાત્મા મહાવીરે 14 ચોમાસા કર્યા છે રાજગૃહી નગરીમાં, અને ત્યાં એક મમ્મણ નામનો શેઠ રહેતો હતો. પરમાત્મા મહાવીરના 14 ચાતુર્માસ, એક ચોમાસાની અંદરમાં 120 દિવસ ગણો તો ઓછામાં ઓછા પરમાત્મા હજારો દિવસ સુધી તો ભગવાન માત્ર રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની અંદરમાં રહ્યા. અને એ જ નાલંદા પાડામાં આ મમ્મણ શેઠનું ઘર હતું. છતાં પણ શુભની તક ક્યારે આવી અને આવીને ક્યારે ચાલી ગઈ એની સમજણ મમ્મણ શેઠને ક્યારે પણ ન પડી. તીર્થંકર પરમાત્મા મહાવીર હાજરા હજુર છે. 14,000 શ્રમણ ભગવંતો છે. 50,000 શિષ્યોના ગુરુ ગૌતમ સ્વામીજી સાથે છે. છતાં પણ સમજી ન શક્યો કે આ મારા માટે તક હતી અને તક આવી અને ચાલી ગઈ. આપણે તો એવા નથી ને, આપણને તો ખબર પડી. આપણને તો આગલા દિવસે મેં તમને યાદ કરાવ્યું. આગલા દિવસે તમને યાદ કરાવનારા મહાત્મા પણ છે. આગલા દિવસે તમને યાદ કરાવનારા દોસ્તારો પણ છે. ભાઈ આવે છે પર્યુષણ, જો પછી ગયા સમય જેવા બહાના નહીં કરતો. આ વખતે પ્રતિક્રમણ કરવાના જ છે. અને આ પ્રવચન સાંભળનારાને કહું છું, તમે તો કરજો, પણ આજુબાજુની અંદરમાં એવા હોય ને જે ખાલી એક જ દિવસનું પ્રતિક્રમણ કરનારા, એને આ પ્રવચન સંભળાવીને આગ્રહ કરજો કે દોસ્ત આપણે કરવાનું છે. આ શુભની અવસર આવ્યો છે, આ શુભની તક આવી છે. ક્યારે ચાલી જશે જો એની આપણને ખબર નથી પડતી તો દોસ્ત લઈ લો ને. આવું કોઈ એકાદ વાક્ય પણ તમને કહેનારું હોય તો આપણો પહેલા નંબરમાં તો આપણો નંબર નથી. શુભની તક આવી અને હજી ચાલી નથી ગઈ, હજી તો આવી છે. એનું તમને સમાચાર મળ્યા છે પંચાંગ દ્વારા, ગુરુ ભગવાન દ્વારા, કલ્યાણ મિત્ર દ્વારા, કોઈએ ફોનમાં આપ્યા. કેટલું આપણું સદનસીબ છે કે આપણને આવું યાદ કરાવનારા તો ગુરુ ભગવાન છે આપણી પાસે. દુનિયાની તો પાસે એ પણ નથી. બીજા નંબરની અંદરમાં શુભની તક ચાલી ગયા પછી જ જેવો જાગતા હોય છે. હવે બીજા નંબરના જીવો કેવા છે? શુભની તક ક્યારે આવીને ક્યારે ચાલી ગઈ એ તો ઓલાને ખબર પણ નથી પડતી. એ તો વર્ષો પછી ખબર પડે કે યાર મારા માટે આ ચાન્સ હતો, વર્ષો નીકળી ગયા. અને બીજા નંબરના જીવો કેવા છે? શુભની તક ચાલી ગયા પછી જાગે, પછી દોડે, પછી ભાગે, પછી દોડધામ કરે, પણ છેવટે હાથ ઘસીને બેસી રહેવું પડે છે. આવા પ્રકારના જીવોના નસીબની અંદરમાં પસ્તાવા સિવાય કશું જ નથી હોતું. છેવટે પસ્તાવો કરે, હાય હાય કેમ મેં ખબર ન કરી, કેમ મને પહેલેથી ખબર ન પડી, ક્यों मुझे पहले से पता नहीं चला, મારે ધ્યાન રાખવું જોઈએ, મારે પહેલેથી ખબર પડવી જોઈએ. એકલો પસ્તાવો થાય. પરમાત્મા મહાવીરે જ્યારે વર્ષીદાન આપ્યું હતું, વર્ષીદાન દઈ રૂરતા વારી, સ્તવનમાં લખ્યું છે, એટલું બધું વર્ષીદાન આપ્યું 1,08,00,000 સુનૈયા દિન પ્રત્યે પ્રભુજી આપે. 1 કરોડ અને 8 લાખ સુનામો રોજના પરમાત્મા વર્ષીદાનની અંદરમાં આપતા હોય છે. હવે એ વર્ષીદાન આખા નગરમાં વરસાવ્યું, લોકોને માલામાલ કરી દીધા. અને એ સમયમાં એક ગરીબ બ્રાહ્મણ પરદેશમાં કમાવા માટે ગયો હતો. ભગવાનની દીક્ષા પછી પાછો આવ્યો અને પત્નીએ જે ગુસ્સો કાઢ્યો છે, આવા નસીબના પડ્યા તમારા અધૂરા જ છે. બહાર કમાવા ગયા અને આ વર્ધમાન કુંવરે આખી દુનિયા લૂંટાવી નાખી. જો તમારા એક ભાઈઓ બધા કેવા કરોડપતિ બની ગયા, કેટલા પૈસા મળી ગયા, તમે આવા રહ્યા. જાઓ ભગવાન પાસે અને જઈને કંઈક નવું લઈ આવો. ગરીબ બ્રાહ્મણ બચારો સારો હતો, સોમિલ નામનો બ્રાહ્મણ છે, અને ભગવાનની પાછળ વિહાર કરે છે. હવે ભગવાને તો વર્ષીદાન આપી દીધું, ભગવાને સંસાર ભગાવી દીધો, ભગવાન સમસ્ત સંસારના પારગામી બની ચૂકેલા છે. હવે પ્રભુની પાસે હવે તો શું હોય? કંઈ નથી ભગવાનની પાસે. છતાં એવો બ્રાહ્મણ પાછળ ફરે છે. અને છેલ્લે અડધું દેવદૃશ્ય પરમાત્માએ આપ્યું કરુણા કરીને. એ પરમાત્માએ અડધું દેવદૃશ્ય આપ્યું અને આવીને એમાંથી લાખો સોનામણું કમાઈ ગયો. આપણી વાત એ છે, એ ક્યારે જાગ્યો? શુભની તક ચાલી ગયા પછી જ એ લોકો જાગતા હોય છે. આ પર્વાદિરાજ ગયા પછી પસ્તાવો કરશે. પ્રતિક્રમણ કરી લીધું હતું, આ વખતે 28 કરી નાખ્યું હતું, આ વખતે 2, 3, 4 ઉપવાસ કરી દીધા હતો, બધું સરસ થઈ જવાનું હતું. ખોટો ઢેરો પડી ગયો.
આ વખતે પ્રતિક્રમણ કરી દીધા હોત તો, આ વખતે આરાધના કરી લીધી હોત તો, હવે આવતા વખતે એવો બિઝનેસ શરૂ થવાનો કે આમાંથી કશો ટાઈમ નથી મળવાનો, તો આના કરતાં કરી લીધું હોત તો, બસ આ કરી લીધું હોત તો ને એ પસ્તાવો છે. કેમ પસ્તાવો છે? કારણ કે શુભની તક ગયા પછી જેવો જાગતા હોય છે. આખી ગાડી નીકળી ગઈ અને પછી જાગે. ભાઈ ગાડી નીકળી ગઈ અને એક નીકળીને આગલા સ્ટેશને પહોંચી પણ ગઈ અને આપણે અહીંયા હાથ ધોતા રહી ગયા છે. કેટલી મોટી કમનસીબીની બાબત છે. એટલે પહેલા નંબરના જીવો એવા છે, શુભની તક ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ એની ખબર નથી પડતી. બીજા નંબરમાં શુભની તક ચાલી ગયા પછી જ જેવો જાણતા હોય છે, જાગતા હોય છે, જેમાં પરમાત્માની પાસે રહેલો ગરીબ બ્રાહ્મણ. હવે ત્રીજા નંબરના જીવો એવા છે, શુભની તક આવે ત્યારે જ એને ઝડપવાના મૂળની અંદરમાં એવો હોય છે. બૌદ્ધા જીવો મોટા ભાગના આવા હોય છે. ઉપરના બે જીવો તો હોય છે જ, એ તો બહુ ભારી માત્રામાં છે, બહુ બહુમતીની સંખ્યામાં છે, બહુમતીમાં છે. પણ આ ત્રીજા નંબરના જે જીવા છે ને, કે શુભની તક આવે ત્યારે જ જાગે, ત્યારે જ એને ઝડપવાના મૂળમાં હોય. પછી ફટાફટ પતાવે, ફટાફટ ભાગે, ફટાફટ કરે. પ્રી પ્લાનિંગ ન હોય, પહેલેથી તૈયારી ન હોય, પૂર્વ તૈયારી કશી જ નહીં કરવાની, જેવું આવે એવું રમવા માંડવાનું. અરે ઇન્ડિયા ટીમમાં પણ એવું નથી ચાલતું. દુનિયાના કોઈ પણ દેશોની અંદરમાં આવી નિયમ નથી. નેટ પ્રેક્ટિસ પહેલા કરવાની, પહેલા રમવાનું, પહેલા ખેલવાનું, પહેલા ભરપૂર પ્રેક્ટિસ કરવાની અને પછી તમારે રમવા માટે જવાનું. હવે મોટા દિગ્ગજ ખેલાડીઓ શું કહે, સાહેબ હવે અમે તો વર્ષોથી ક્રિકેટ રમીએ છીએ, અમારો પ્રાણ બની ગયો છે ક્રિકેટ, હવે અમારે શું પ્રેક્ટિસ સેશનમાં આવવાનું? કોચ કહે છે કે બધાએ કમ્પલસરી આવવું જ પડે. ઇન્ડિયાનો કેપ્ટન હોય કે પછી સામાન્ય ક્રિકેટર હોય, એને આ બધાની અંદરમાં જોડાવવું જ પડે છે કમ્પલસરી. તો શુભની તક આવે અને તમે એને ઝડપવાના મૂડની અંદરમાં ન રહો, તમે એને ઝડપી પણ ન શકો. એવા કેટલાય જીવો છે છેલ્લા સમયે જાગશે. બસ પર્યુષણ પર્વ આવવાના હશે ને એના અડધો કલાક પહેલા મુપત્તિ છે, ચરવલો છે, કટાસનું છે, ધોતી છે, પૌષધ કરવો છે તો ફલાણી ચીજ છે. તો આ સુધીમાં કેમ યાદ ન આવી? ભાઈ અમારી હાલત એવી છે, શુભની તક આવે ત્યારે જ એને ઝડપવાના મૂડની અંદરમાં હોઈએ છીએ, બાકી નથી હોતું. અને આવા જીવો કાયમ માટે તણાવની અંદરમાં રહેતા હોય છે, સતત એના માથા ઉપર તણાવ હોય. હવે રહી જશે તો જલ્દી ભાગીશ, જગ્યા નહીં મળે તો, પ્રવચન શરૂ થઈ ગયું હશે, જગ્યા નહીં મળે તો, પછી એને છેલ્લે બેસવાનું, ઘોંઘાટ ચાલે. એક તો આપણા પર્વાતીદાર પર્યુષણ મહાપર્વમાં સૌથી વધુ ઘોંઘાટ હોય, અવાજ હોય. પણ તમે આવો વેસુના મહાવીરધામ સંઘની અંદરમાં મેં જે પ્રવચનમાં બેસવાની જે વ્યવસ્થાઓ કરાવી છે, જડબે સલાગ રીતે બધા ટ્રસ્ટીઓ શાવકો એકે અવાજે કે ગુરુદેવ આવી તો પ્રથા ક્યારે પણ નથી જોઈ, આવું તો પહેલી વાર જોયું. આટલી બધી શિસ્તનું પાલન કરવાનું. પણ એ બધું ક્યારે ખબર પડે? જ્યારે શુભની તક આવે અને તમે એને ઝડપવાના મૂડમાં હો તો. પણ તમે ઝડપી નથી શકતા. હવે પાછળ ભાગવાનું, દોડવાનું, ઓલિમ્પિક ચેમ્પિયન બનીને ભાગવાનું. ભાગીને કેટલું મળશે? એના કરતાં પહેલેથી ચેતી ગયા હોત, પહેલેથી તમને ખબર છે કે તમારા સંસારી પરિવારજનો અથવા તમારા ગુરુ ભગવંતો, તમારા કોઈ પણ પરિવારજનોએ જ્યારે સંયમ જીવન સ્વીકાર્યો છે, ચલો એમની નિષ્ઠામાં જઈને પર્યુષણ કરી લઈએ, એમની નિષ્ઠામાં જઈને જ આપણે આરાધના કરી લઈએ. આવો ભાવ મનોરથ જાગે જે એડવાન્સ પ્લાનિંગ બનાવે તો. ત્રીજા નંબરના જીવો કેવા છે? શુભની તક આવે ત્યારે જ એને ઝડપવાના મૂડમાં હોય, એની પહેલા આગળ એને કશી જ ખબર નથી હોતી. અને છેલ્લા સમયની અંદરમાં એટલા બધા તણાવમાં રહેવાનું, ટેન્શનમાં રહેવાનું. ઉપધારની જાહેરાત 3 મહિના પહેલેથી કરીએ, પણ લોકો જાગે ત્યારે છેલ્લે જ જાગતા હોય છે, પહેલેથી તો આવતા જ નથી. એવી જ રીતે પર્વાધિરાજના પ્રતિક્રમણની છેલ્લે જ આવે, વ્યાખ્યાનમાં પણ છેલ્લે જ આવે, કલ્પસૂત્રની વાચનાઓ ચાલવાની એમાં પણ છેલ્લે જ આવે, આવીને ઉપાસેમાં પણ છેલ્લે જ બેસે. બસ એ સતત તણાવની અંદરમાં હોય છે. પદાર્થોને એટલે શુભની તક એને ઝડપી છે, પણ હજી આમ એટલા બધા ઝડપવાના મૂડમાં નથી. થોડા ઘણા બહાના પણ કાઢે, થોડી ઘણી આગળ પાછળની વાતો પણ વિચારે, પણ શુભની તક આવ્યા પછી જ એ ઝડપવાના મૂડમાં હોય. એડવાન્સ તૈયારી ન કરે. હું તમને એટલા માટે પહેલેથી બતાવી રહું છું કે પર્વાધિરાજ આવે છે, સમય બિલકુલ ન બગડે એવી તૈયારી કરી લેવાની. વસ્તુઓની પહેલેથી તૈયારી, ચલો તો મુપત્તિ કટાસનાની તૈયારી. અને લગભગ જો એકાશની તપસ્યા કરશો ને, એકાશનાનું, તો તમે પણ વ્યાખ્યાન સાંભળી શકશો અને તમારા પરિવારજનો પણ વ્યાખ્યાન સાંભળી શકશે. હવે માનો ઘરની અંદરમાં રહેલો પુરુષ વર્ગ એમ કહીને આ વખતે અમે બેસના કરવાના, આ વખતે અમે એકાશના કરવાના. હવે બેસનું કરવા જાય તો સવારનું હાચવવા જાય, એમાં અહીંયા વ્યાખ્યાન તો અડધું પતી જાય. તો સમજદાર શાવક એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરે
કે સમય ઓછામાં ઓછો બગડે પર્વાધિરાજના અને વધુ ને વધુ આરાધનાની અંદરમાં સમય કાઢી શકો એવી પૂર્વ તૈયારી પહેલેથી કરી લેવાની. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં કયા પ્રવચનો મારે ઓડિયોમાં આપવાના છે અને સંઘમાં આપવાના છે એની તૈયારી મેં પહેલેથી કરી દીધી છે. ખબર છે કે કોઈ ગમે ત્યારે બંધન કરવા આવી જાય, છેલ્લા દિવસો છે, પર્યુષણ પર્વ પહેલા પણ કોઈને કોઈ મળવા માટે આવી જવાનું, તો પછી તૈયારી ન થાય તો પ્રવચન કેવી રીતે આપવાનું? એટલે શુભની તક આવે ત્યારે જો ઝડપવાના મૂળમાં હો તો કાયમ માટે તણાવમાં રહેવાનું આવે છે. એટલે ત્રીજા નંબરના જીવો આવા છે. પહેલા નંબરના જીવો છે શુભની તક ક્યારે આવી અને ક્યારે ગઈ ખબર ન પડી. બીજા નંબરના જીવો શુભની તક ચાલી ગયા પછી જેવો જાગતા હોય છે. ત્રીજા નંબરમાં શુભની તક આવે જ ત્યારે જ એને ઝડપવાના મૂળમાં હોય છે. હવે ચોથા નંબરની અંદરમાં શુભની તક પૂર્વે, શુભની તક આવવાની છે એની પૂર્વે સાવધ બને અને જાગૃત થઈને તૈયાર થઈને બેઠેલા હોય, એલર્ટ, એકદમ તૈયાર. બસ સૈન્યનો આર્મી કેવો તૈયાર બેઠેલો હોય, ગમે તારે યુદ્ધ છેડાઈ જાય અને ગમે તારે તૈયાર થઈને બેસવાનું. એવું નહીં વિચારવાનું કે આટલા વર્ષોની અંદરમાં મેં કરી છે ને આરાધના, આ વખતે પણ કરી લઈશ. નહીં, એડવાન્સ તૈયારી વગર કામ નહીં ચાલે. બધી તૈયારી, તપસ્યા કરવી છે એનું પણ પહેલેથી વિચારી લેવાનું. આ તો કોઈ પૂછે ને પ્રતિક્રમણ કરવાના છો? જોઈએ, હજી આ વખતે નક્કી નથી કર્યું. ઔષધ કરવાના છો? જોઈએ, હજી આ વખતે વિચાર્યું નથી. કેમ ભાઈ? શુભની તક તમારા આંગણે આવી ગઈ અને તમે હજી વિચાર કરો છો. એમાં ચોથા નંબરના જીવો એવા છે શુભની તક પૂર્વે સાવધ બને અને જાગૃત થઈને બેઠા હોય. સૈનિક કેવો ટાંપીને બેઠો હોય, અથવા તો ફિલ્ડિંગ કરનારો ફિલ્ડર કેવો આમ ટાંપીને બેસે, મોકો મળે અને આઉટ કરી નાખે. એવી જ રીતે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવી ગયા છે. એના પધરામણા આવતીકાલથી શરૂ થઈ જવાના. એની અસર તમને બધાને આજથી દેખાશે. ઉપાસયોમાં જાઓ, દેરાસરમાં જાઓ, શણગારાઈ ગયેલું હોય, જો આ બધી એની પૂર્વ તૈયારી છે. આ તો આપણે બાહ્ય તૈયારી કરી, પણ અંદરની પણ તૈયારી કરવી પડશે. પર્વાધિરાજને મોતીઓથી વધારવા છે. આટલા મોંઘેરા મહેમાન અધિનાયક થઈને પધારે છે. સમસ્ત જૈન સંઘના કાર્યો આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં પૂરા થઈ જવાના. જેટલા પણ સમણ ભગવંતો છે, સાધ્વીજી ભગવંતો છે, એમની જે પણ કાંઈ મંગલકારી યોજનાઓ હશે એ પણ આ બધી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં પૂરી થઈ જવાની. એટલા બધા જીવો આવે છે, દરેક પોતાનું બજેટ લઈને જ આવે છે. આપણે સારા રસ્તે આટલા પૈસા વાપરવા જ છે, પણ આ બધું એડવાન્સ પ્લાનિંગ હોય તો કામ લાગે. છેલ્લે જાગો તો કશું જ કામ ન લાગે. હવે આ પર્વાધિરાજ આવ્યા છે, આપણો નંબર ચોથા નંબરની અંદરમાં હોવો જોઈએ કે શુભની તક પૂર્વે જ, શુભની તક આવે એની પહેલાથી તાપીને બેઠો હોય. બસ ક્યારે મોકો મળે અને આરાધના કરી લો, ક્યારે મોકો મળે અને ચડાવો લઈ લો, ક્યારે મોકો મળે ચૈત્ય પરિપાટી કરાવી લો, ક્યારે મોકો મળે અને એકાદ સપનાનો ચડાવો લઈ લો, ક્યારે મોકો મળે અને આ વખતે શ્રીદેવીનો ચડાવો લેવો છે. બસ ક્યારે મોકો મળે અને આ વખતે બધા જ પ્રતિકોણ ઉભા કરવા છે. છેલ્લે સંવત્સરનો પૌષધ કરવો છે. આ વખતે મોકો મળે તો 8 દિવસના પૌષધ કરવા છે. આવું મનની અંદરમાં સતત જેના ભાવના ચાલતી હોય તો એવા જીવો છે શુભની તક પૂર્વે સાવધ અને જાગૃત થઈને બેઠા હોય. અને આવા જીવોનું ભાવિ બહુ ઉજ્જવલ છે, એકદમ ઉજ્જવલ ભાવિ. આવા જીવોનું ભવિષ્ય બહુ સુંદર હોય છે કે જે બધી જગ્યાએ આવી રીતે ટાંપીને બેઠા હોય, રાહ દેખકે બેઠા હોય, આમ જેને કહે ને ઘોસ મારીને બેઠા હોય, એવો પ્રયોગ કહેવાય છે. એવા આમ તૈયાર બેઠા હોય, દુશ્મન આવ્યો નથી એને કાપી નથી નાખ્યો. બસ આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના મારી તમારી સૌની નિર્વિઘ્ન થાય, સુંદર રીતે થાય. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં બિનજરૂરી ફોન કરાવતા નહીં. જરૂરી હોય તો જ ફોન કરવાના અને કરાવવાના. બિનજરૂરી આ બધી વિધારણાઓથી મુક્ત બની જવાનું. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવ્યા છે. નવી ચેતના, નવો ઉલ્લાસ, નવો ઉજાસ, નવો પ્રકાશ, નવી સુવાસ, નવી આરાધનાની સુવાસ લઈને પધાર્યા છે. તો આપણે પણ તૈયાર કરવું છે કે પર્યુષણ મહાપર્વની આરાધના અદ્ભુત રીતે કરવી છે. પ્રતિક્રમણ ઊભા કરવા, સપરિવાર કરવું છે. દીકરો અને પિતાજી ઉપાસીમાં આવે, દીકરી અને માતાજી પર્યુષણ કરવા માટે જાય. કોઈક જગ્યાની અંદરમાં એવું બને કે ખાલી સાધ્વીજી ભગવંત જ આરાધના કરાવવા માટે આવતા હોય છે. અમુક જગ્યાએ વીર સૈનિકો જઈને આરાધના કરાતા હોય છે. તો આ બધા કરતાં આપણે કેવા નસીબદાન છીએ કે આપણને હર વર્ષે ઉત્તમ મુનિવરોની નિશાની અંદરમાં પર્યુષણ પર્વની આરાધના કરવાની તક પ્રાપ્ત થાય છે. આવો ચાન્સ, આવી તક ફરી એક વખત આવી છે.
એને ગુમાવતા નહીં, એને ઝડપવાની અંદરમાં તૈયાર રહેજો, એને સાથ લેવા માટે તૈયાર રહેજો. આ આરાધના વારંવાર નથી મળતી. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો જન્મ મળ્યો, ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરીવાર. આવો સંયોગ કદાચ ફરી વખત નહીં આવી શકે. એટલે ખાસ જે આપણી પરંપરા છે, લીલોતરી ત્યાગ, અભક્ષ ભોજન ત્યાગ, ઘણા એવા હશે કે ઘરમાં અઠ્ઠાઈ નહીં કરી હોય, પણ એટલું કે સાહેબ અમે છે ને રાતના નહીં ખાઈએ, બસ પ્રદૂષણ આવ્યા છે એટલે. હવે એને ખબર નથી કે પ્રદૂષણની અંદરમાં જમીન કણ મોઢામાં મૂકીને ન ખવાય. અનંતા જીવોને ખત્મ કરી નાખવાના. આ દિવસોમાં તો અભયદાન આપવાનું, સુપાત દાન આપવાનું, ક્ષમાપના આપવાની, ચૈત્ય પરિપાટી અને અમારી પ્રવર્તન, આ બધું જ કરવાનું હોય છે. તો વહેલીમાં વહેલી તકે આ આરાધના કરીએ, આરાધનાની અંદરમાં ઉજમાર બનીએ. હવે આવતીકાલથી અષ્ટાનિકા પ્રવચનના ગ્રંથના પ્રવચનો શરૂ થશે અને જેના પણ જોડવા હોય પ્રદૂષણ મહાપર્વની આરાધના દરમિયાન, આ પ્રવચનો દરમિયાન તો જોડાઈ શકો છો. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.